ઇન્વેસ્ટર, જો આપના ફોનમાં મારો નંબર સેવ છે છતાં બી તમે આ 3 મિસ્ટેક કરો છો તો પ્લીઝ મારો નંબર ડિલીટ કરી નાખજો. રીઝન નંબર 1, ડોન્ટ ગેટ ઇમોશનલી અટેચ વિથ પ્રોપર્ટી. આપણે પ્રોપર્ટી સાથે સગાઈ નથી કરવાની. પ્રોપર્ટી ખરીદવી એક લોજિકલ ડિસિઝન છે. એનો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંને અગાઉથી ફિક્સ હોવો જોઈએ. એકવાર આપણો ધાર્યા પ્રમાણેનો ભાવ પ્રોપર્ટીમાં આવી જાય છે તો આપણે રિલેશનશિપ ઓવર કરીને પ્રોપર્ટી વેચી નાખવી જોઈએ. રીઝન નંબર 2, નોટ ટેકિંગ એ પ્રોફેશનલ એડવાઇસ. જનરલી કેસમાં શું થતું હોય છે કે પ્રોપર્ટી જે સસ્તી મળતી હોય છે એ આપણે 4-5 જગ્યાએ ચેક કરીને પ્રોપર્ટી બાય કરતા હોય છે, પણ ખરેખર એવું હોતું નથી. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે આપણી એન્ટ્રી સ્ટ્રેટેજી અને આપણી એક્ઝિટ સ્ટ્રેટેજી. બીજો અગત્યનો પાર્ટ છે પેમેન્ટ પ્લાન. સો ચૂઝ યોર રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ વાઇઝલી. રીઝન નંબર 3, તમારી પાસે પ્રોપર્ટી ક્યારે વેચવી એનો કોઈ એક્ઝિટ પ્લાન નથી હોતો. દરેક પ્રોપર્ટી છે એનું એક માર્કેટ વેલ્યુ હોય છે. એક લેવલ પર જઈને પ્રોપર્ટીનો ભાવ સ્ટેગ્નન્ટ થઈ જતો હોય છે, એટલે કે ફિક્સ થઈ જતો હોય છે. તો પ્રોપર્ટી ક્યારે વેચવી, હવે આનો ભાવ નહીં વધી શકે, એ ડિસિઝન પ્રોપરલી લઈ અને આપણે પ્રોપર સમયે પ્રોપર્ટીમાંથી એક્ઝિટ થવું ખૂબ જરૂરી છે. અને હા ઇન્વેસ્ટર, આ જ પ્રકારની અગત્યની ઇન્ફોર્મેશન માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તમારો કમલ.